અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય એવા પ્રતાપ દુધાત પણ મેદાનમાં આવ્યા છે. કે વિજય બાપુ જેવા સંત સૂફી સનાતન ધર્મની રક્ષા કરનાર વ્યક્તિ આફતમાં છે. જે સનાતનની વાત કરીને લોકો પાસેથી મત મેળવવાની વાત કરતી ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા સનાતનના નામે મત લેતી હોય છે. ધર્મ પ્રેમી લોકો સત્તાધારની સાથે આસ્થાથી જોડાયેલા છે. એ લોકોના શ્રદ્ધાના વિષય ઉપર કોઈ સંદેહ ઊભો ન થાય. સત્તાધાર એક એવી જગ્યા કે જેનો કેટલાક દિવસોથી આ વિવાદ ચાલી રહ્યો છે. વિવાદ ત્યાંના મહંત વિજય ભગતને લઈને ચાલી રહ્યો છે. તેમના જ પૂર્વાશ્રમના મોટા ભાઈ એટલે કે નીતિન ચાવડા દ્વારા અનેક આક્ષેપો કર્યા પછી આ મામલો ખૂબ મોટો થઈ ગયો અને આ મામલો મોટો થતાં ક્યાંક ને ક્યાંક તેની આસ્થા સાથે જોડાયેલા લોકો હોય, ગુજરાતના સનાતન સાથે જોડાયેલા સાધુ સમાજના લોકો હોય કે નિવૃત્ત આઈપીએસ અધિકારી હોય ને તે બાદ હવે રાજનેતાઓની પણ આ વિવાદની અંદર એન્ટ્રી થઈ રહી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું કૃણાલ આહિર. સત્તાધારનો વિવાદ છેલ્લા કેટલાક દિવસોથી આ ચાલી રહ્યો છે. આ વિવાદની અંદર વિજય ભગત ઉપર અનેક આક્ષેપો થયા છે. અનેક પુરાવા સાથે તેમના જ મોટા ભાઈ એટલે કે નીતિન ચાવડા ગૃહમંત્રી હોય કે સીએમ કાર્યાલય હોય પુરાવા સાથે રજૂઆત કરવા પણ પહોંચ્યા છે. તેને લઈને આ વિવાદ ખૂબ મોટો થયો છે. પણ વિજય ભગતની ઉપર જે આક્ષેપો લાગ્યા છે તે કોઈ પણ વસ્તુનું મૌન તોડીને મીડિયા સમક્ષ કે લોકોની સામે આવવા માટે તૈયાર નથી. તેનાથી આ વિવાદની અંદર હવે સાધુ સમાજના સનાતનીઓ હોય કે પછી તેમની આસ્થા સાથે જોડાયેલા લોકો હોય કે પછી નિવૃત્ત આઈપીએસ અધિકારી ડીજી વણજારા હોય, આવા અનેક લોકો ત્યાં સત્તાધાર ધામની અંદર બેઠક કરી અને આ વિવાદને શાંત પાડવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. પણ હવે અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય એવા પ્રતાપ દુધાત પણ મેદાનમાં આવ્યા છે અને વિજય ભગતના સમર્થનમાં જે સનાતનને લાંછન લાગે તેવી ઘટના છે, આ તેમને બદનામ કરવાનું કાવતરું છે. અનેક લોકો દ્વારા વગર પુરાવાથી વિજય ભગતને આસ્થા સાથે જોડાયેલા લોકો અને વિજય ભગત અને આપા ગીગાના ઓટલાને બદનામ કરવાનું જે કાવતરું ચાલી રહ્યું છે તેને લઈ ન માત્ર ગુજરાત પણ તેમને ડાયરેક્ટ દેશના ગૃહમંત્રી એટલે કે અમિત શાહને એક પત્ર લખ્યો છે. આ પત્ર લખતા ખૂબ ખળભળાટ મચ્યો હતો અને તે બાદ હવે પ્રતાપ દુધાત સામે આવીને જે વાત કરી તે પણ એકવાર સાંભળો. નમસ્કાર. સત્તાધારની જગ્યા બારામાં અમિતભાઈ શાહને સીબીઆઈની તપાસ માટે પત્ર લખ્યો છે. શા માટે? કે વિજય બાપુ જેવા સંત સૂફી સનાતન ધર્મની રક્ષા કરનાર વ્યક્તિ આફતમાં છે. ત્યારે છેલ્લા 10 દિવસથી આ સમસ્યાનું કે ઉકેલ નહીં દેખાતા સરકારશ્રીને વિનંતી કરીશ કે પાયાવિહોણા આરોપ લગાવનાર વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને સીબીઆઈ તપાસ થાય અને જે ધર્મ પ્રેમી લોકો સત્તાધારની સાથે આસ્થાથી જોડાયેલા છે એ લોકોના શ્રદ્ધાના વિષય ઉપર કોઈ સંદેહ ઊભો ન થાય ત્યારે તાત્કાલિક ધોરણે સીબીઆઈ તપાસ થાય અને સીબીઆઈ તપાસથી આરોપ લગાવનાર વ્યક્તિને પૂછપરછ થાય. આની પાછળ સંસ્થાને હડપ કરનાર વ્યક્તિ કોણ છે એને બહાર લાવી અને કડક કાર્યવાહી કરવામાં આવે એવી લાગણી વ્યક્ત કરું છું. જે રીતના પ્રતાપ દુધાતે કહ્યું કે ખૂબ આસ્થા સાથે જોડાયેલા લોકો છે, આપા ગીગાનો ઓટલાઓ વર્ષોથી આ તેમની આસ્થા અને તેમની સનાતનની એક આ મોટી ભૂમિ છે તેને લાંછન લાગે તેવી ઘટના છે. એટલે જે આ વિવાદ ચાલી રહ્યો છે આના કોઈ નક્કર પુરાવા નથી. આની ઉપર જે આક્ષેપો લાગી રહ્યા છે તે પાયા વિહોણા છે તેવી વાત તેમના દ્વારા કરીને એક પત્ર લખ્યો હતો અને તેમને આ પત્રથી રજૂઆત ગૃહમંત્રીને કરી છે અને સીબીઆઈની જાંચની પણ માંગ કરવામાં આવી છે. આ વિવાદમાં સનાતનને લાંછન ન લાગે તે માટે સીબીઆઈની જાંચ કરીને આનું દૂધનું દૂધ અને પાણીનું પાણી અને સત્ય બહાર લાવવાની પણ વાત કરી છે. આમ તો ગુજરાતમાં કેટલાય દિવસોથી આ ગાદીઓને લઈને વિવાદ હોય, ભારતીય આશ્રમ હોય કે જૂનાગઢનો મહેશગીરીનો વિવાદ હોય, જે સનાતનની વાત કરીને લોકો પાસેથી મત મેળવવાની વાત કરતી ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા સનાતનના નામે મત લેતી હોય છે. પણ આવા જે વિવાદો સામે આવતા હોય છે તેની અંદર ક્યાંય હસ્તક્ષેપ કરતી નથી, ક્યાંય બોલવાનું વચ્ચે પડીને વિવાદ ટાળવાનું કામ કરતી નથી. કેમ કે પ્રવાસન વિભાગનું પણ આવા મંદિરોની અંદર
કામ હોય છે, પણ એ માત્ર ડેવલપમેન્ટનું નથી હોતું. આવા વિવાદોની અંદર લોકોની આસ્થાને ઠેસ ના પહોંચે, લોકોની આસ્થાને કોઈ બીજી પ્રવૃત્તિઓની સાથે ગેરમાર્ગે દોડતા ત્યાં કામ ન થાય. આવા મહંતો જે સંડોવાયેલા હોય તેમને ખુલ્લા પાડવાનું પણ સરકારનું કામ હોય છે, પણ સરકાર આવા જે મંદિરોના વિવાદો હોય છે તેમાં બોલવાનું પસંદ નથી કરતી. પ્રવાસન વિભાગ પણ આમાં મૌન રહેવાનું પસંદ કરે છે. તેને લઈને આ વિવાદ હવે મોટો થઈ રહ્યો છે. અનુયાયીની માંગ છે કે આ વિવાદનું સત્ય ઝડપથી બહાર આવે. તેને લઈને હવે રાજનેતાઓ પણ મેદાને આવી ગયા છે. પ્રતાપ દુધાતે જે પત્ર લખ્યો તેનાથી રાજકારણ પણ ગરમાયું છે ને ભારતીય જનતા પાર્ટી પણ કોંગ્રેસને મેદાનમાં ઉતરવું પડ્યું છે. તમારું શું માનવું છે આ સત્તાધારના વિવાદને લઈને તે અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂકથી જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.